મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે. એનું કારણ છે કેમ કે એક મિત્રની ઓફિસે આવ્યો છે, એનું કામ કરવાનું છે. એટલે તો આમ જોતા રહેજો. આ વિડીયો આવ્યા રાખશે કેમ કે 4 મહિના મારી સિઝન ગઈ હતી, એટલે મેં તમને વિડીયો બનાવ્યા નથી. મારી પાસે ટાઈમ રહ્યો નહોતો. અને આપણા મિત્રની ઓફિસ છે, રિનોવેશન ચાલુ છે. આ કંઈક નવું ડેકોરેશન છે ભાઈનું. એટલે કાંઈ નહીં, એક ભાઈ આવે છે કાર્પેટવાળા, તો એ જોઈએ કરાવી દે, પછી તમને બધાને મળીએ આગળના વિડીયોમાં. હું તમને બતાવી રાખી. ફાઇનલી આવી ગયો છું ઘરે અને હાથ પગ મોઢું ધોઈને ચા પાણી કરીને પાછો જવાનો છું બહાર. અને ઘણા દિવસ પછી આજે બ્લોગની શરૂઆત કરી છે, તો તમને બતાવવાની છે. માતાજીને આરામ છે, વેર મોઢું આરામ છે, કોહવાઈ ગયેલું જાવ ને હવે એનું કથી આરામ છે. પણ હું તમને બતાવીશ ધીમે ધીમે શું છે શું નથી એ તમને બતાવીશ. કેમ એને મજા નથી રહેતી, કેમ મારી મને હેરાન કરે છે આટલી બધી. સહી પકડે હે. ક્યાં હેરાન કરું છું? તો કાંઈ નહીં, ચા હમણાં બનાવે, ચા પાણી પીને. મને મજા નથી, હું કઈ ચા નહીં બનાવી લઉં. એ તારે જોવાનું નથી, તો હું બહાર આવી સારે બ્લેકમેલિંગ. તો આ બ્લેકમેલિંગ કહેવાય. એટલે કાંઈ નહીં, હું ચા પાણી પીને હજી જવું છે. મારા મોટા વાળા છે, ઘણું ખરું કામ છે. એક બે કામ પતાવીને આવ્યો. તમને આગળના વિડીયોમાં જોયું તો કોના ઓફિસમાં ગયો હતો, મિત્રના ઓફિસમાં ગયો હતો, એટલે કામમાં હતો. પછી એ બીજે ગયો હતો, એટલે ત્યાં નથી લીધું. એટલે છે ને, એ પણ આગળની એક સરપ્રાઈઝ બીજી એક બાકી છે. સરપ્રાઈઝ જોવા માટે વ્લોગ કન્ટિન્યુ રાખવું પડશે. દરરોજ હું બનાવી, એ સરપ્રાઈઝ છે. પણ દરરોજ બનાવવાના હોય તો પણ અહીંયા અમે એવું છે, સિઝન ગઈ ને એટલે એની પછી ટાઈમ નથી મળ્યો, એટલો બધો મળતો નથી ટાઈમ. કેમ કે 4 મહિનાની સિઝનમાં ટાઈમ તમને ખબર છે નથી મળ્યો. એટલે હવે જોઈએ એને પછીના એટલા કામ બાકી છે કામ કરવાના. કોમેન્ટ કરજો, આ ચંપુ જેવા હારા લાગે છે કે નહીં. આની માટે અલગ વાત છે ચંપુ. એટલે કાંઈ નહીં, હાલો ચા પાણી પીને આપણે નીકળી જઈએ. બાય. હું આવીશ. નહીં, હું આવીશ. નો વે. તો વાગી ગયા છે 8:30 જેવું, અને ઘરે આવીને આ પગ મોટું જોઈ લેજો. આજે અમે બહારથી મગાવ્યું છે. મેડમને મજા નથી, પણ બહારથી કેવું છે, સાદું જો ફૂકો ભાજો. આમાં શું છે? તીખારી થોડા હે. દહીંની તીખારી છે, આ છાશ છે, ભાખરી છે, રોટલી છે. જો છે ને એટલું મસ્ત તીખાળું છે. ખાઓ માં કસમ. એમ મજા નથી, જેને મોટું કૂતરું ગયું કોહા જેવું. ખાઈ લો સાના મને ન કરી નહીં ખાવાનું. અને કાંઈ વાંધો નહીં, બહાર મળે જ છે. એટલે આજે છે સાદું, તો કાંઈ નહીં, જમી કરવીને પછી તમને બધાને મળીએ. પેલા ખાઈ લો, ભૂખ લાગી છે. તો વાગી ગયા છે 10:30 જેવું, અને નીકળી છે બહાર ફરવા, આટો મારવા. ફરવા નહીં, આટો મારવા. આને હાલવા લઈ જવાનું. થોડોક તો હારો શબ્દ વાપરો, ફરવે. ખબર જાણે નથી, કેમ રોજ લઈ જાવ છો એમ. કોઈ દી ઘરવાળાની ઇજ્જત કોઈ દી કરી નથી ને કરવાની નથી. આ મને એવું લાગે, અને મોઢું તોડી જ લેવાનું. આ ઇજ્જત કહેવાય. મેં હમણાં 2 સાડા પાડ્યા હોય તો આવડું ડાસું કરે, તરબૂચ જેવડું. સહી બાત. તમે એમ કીધું ફરવાનું, તો પછી હું બોલું જ ને. માણસ છે, જીભ છે, બોલાઈ જાય, મશીન નથી. અને આપણે એમ જો જરાય કર્યું ને તો તરબૂચ જેવડું મોઢું કરે. જો ને અત્યારે પપૈયા જેવડું મોઢું છે, પણ જરા કઈ એમ કહે કે તરબૂચ જેવડું મોઢું કરી નાખે તરત. કીધું ન થાય. કેવા માંગો છો? મોટું છે એટલે પપૈયું કહો છો અત્યારે મને. હા, તો પપૈયા જેવું જ છે, તરબૂચ કરી નાખે, તરબૂચ જેવું કરી નાખવાનું. પપૈયા જેવું તો છે તરબૂચ. તમારે આપણે એમ છે કીધું ને તો ભી પડી જાય, મારવા થોડે. જો દાઢી પકડે છે, આને કહેવાય હાથ ચાલાકી. સાન પાણીનો બાટલો નાખી માથે લાય અહીં લાય. ઈ તમને થોડી દેવાય, તમે આમ કરીને આમ કરો. એમ નહીં કરું, એમ નહીં કરું. અહીં લાય. ના તમારો અહીંયા ને શું કરું? અહીંયા શોર્ટ આપો. તમને આપું અહીંયા મીઠો કરંટ આપો. અહીંયા જો ને પપૈયા જેવું. ચંપુ હું છું ચંપુ, તો ચંપુ છું જ, કરાવ્યો છે શું ચંપુ. તો કાંઈ નહીં, હાલો હવે જવાનું છે, જાય નીકળી નિરાતે. પછી તમને બધાને ત્યાં મળી જાય. આવી ગયો તો હરીના ઘરે ઘણે દિવસ પછી.
એટલે મહિના પછી તો હા ઘણા મહિના પછી પણ અહીંયા બેન ચાલુ જ રહી ગયું હું એલા પાછું ચાલુ થયું. અરે હપ્તાનો વહીવટ હાલે હપ્તો પપ્પા જ્યારે જ્યારે હોય ત્યારે કે અડધી ભાગીદાર હું છું અડધી ભાગીદાર હું છું ગાડીમાં તો ભરે હપ્તા અડધાય સચ્ચી માથે લઈને ફરવું ઓલી વખતે આખે આખો ભરી દીધો તો આ વખતે મેં શું કીધું મારા ખાતામાં બધા કે તારીખ વાઇઝ લખું છું કાદિયાને એટલા પૈસા આપ્યા શું કેવું મને ખબર? એ હવે ને પેલા નહોતું લખ્યું એનું अच्छा हमको सिखा रिया है કેમ આમ થયેલા મેં પેલાનું કીધું યાદ અડધા નથી. આપો ને તો અડધા હું નાખી દો કે રાત બધા ગઈ, મારી રાત ગઈ, પૈસા ભૂલી હું કે જાઉં. 200 રાત ગઈ રૂપિયા બાદ ગઈ અચ્છા એમ નહીં હપ્તો કવડો મોટો ઈ કે હું 200 રૂપિયા આ કે અડધા આપો તો કે 200 રૂપિયા ઘટે નહીં કે અહીંયા તો હવે પૈસાની લેતી દેતી ચાલુ થઈ ગઈ છે ખોટું મારી બાજુ ઉડતું આવે એટલે હું ઘડીક અત્યારે કરી દઉં છું બંધ મારી બાજુ આવશે એ તો મને ખબર છે પણ મોડેકથી આવશે પછી તમને બધાને હમણાં નિરાતે મળીએ તો વાગી ગયા 12 ક્યાં જો અને આ મેડમ ચોટ પીવે છે થમ્સઅપ છોછીઓ મંગાવ્યો તો છોચ્યો નથી થમ્સઅપ છે થમ્સઅપ અને હરિભાઈ બેસી ગયા જમવા કેમ કે અમાર ગળદી રાગડા તાણે છે જો હું ત્યાં જાઉં તો મને કે તું જા એમ તું જાય તું જાવ તો મને એમ જ કરશે તું જાવ તો મને ગઈ બે વાર પણ મને કાઢી તું વઈ જાય કે કારણ વગરની રોવે છે કાંઈ નહીં તો હાલો અમે નીકળી ઘરે 12 વાગી ગયા છે પાછું કાલે સવારમાં વહેલું જવાનું કામે અને પછી તમને બધાને પીવી જા પીવે છે છોલા હા સદરું થાય ઘણા દિવસ નથી પીધી એટલે પીવા કઈ હાલો ક્યાં જઈ મળીએ પછી તો આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 12:30 બહાર થોડુંક ઠંડુ વાતાવરણ છે મને થોડુંક ઠંડી લાગે છે એટલે મેં ઓઢી લીધી છે અને મેડમ જો અહીંયા વોકિંગ ચાલુ કર્યું છે ને એવું છે હજી એમાં ગયા હા. હતા જવાનું નથી ડકડક જો ને થાકી ગઈ હાલો આમ કોણ હાલે આમ હાલે ને ચક્કર મને આવે તે ઘરમાં ને ઘરમાં એવું જ થાય પણ રહોડું છે બાજુમાં રહોડામાં તો ત્યાં ઠેઠ નથી જવું એ મારા ગેપ સીરીને ત્યાં જવું પડે ગેપ સીરી એમ મજા ન આવે એટલે હું તમ સામે હોય તો અણી કાઢવાની મજા આવે કે નહીં ફરક? એટલે મોસ્ટ ઓફ મારે કાઢવાની અણી બીજું કાંઈ જ કામ નથી એને મારે ચપ્પલ કાઢવા છે કાંઈ નહીં હાલો મારે ખાવું છે માવો ખાઈ લો પાણી પી લો ફરી વાર તમને હમણાં વિડીયોમાં પાછો મળું માવો ખાઈ તો વાગી ગયા છે ટી અને આજે ટાઈમ પાસ કરતાં સૂતા થઈ પિક્ચર જોવાનું ચાલુ કર્યું હતું સિરીઝ જોવાનું ચાલુ કર્યું હતું તે પૂરી થઈ ત્યારે ચાલુ કર્યું છે આજે મેડમ આમ ત્યાં માટા મારે છે મને હક નથી એને હક નથી આના પાસે કેમેરો હોય ને એટલે ફોકસ જ ન રહ્યો મારે ઉપાધિના પાસ તમારે ફોકસ નથી કરવી એમ તો લ્યો કામમાં ને કામમાં ચાલુ રાખ્યું હતું અને આ ટ્રાય કરીએ જોઈએ કયા કેટલા 1-1.5 મહિનો થયો છે વિડીયો પાછો મૂકું છું બ્લોગનો એક મહિના ઉપર તો થઈ જ ગયું છે આમ તો 1.5 મહિનો કહેવાય લાસ્ટ વિડીયો તમે ક્યારે એક તમે શૂટમાં ગયા હતા ને ત્યારે તમે લીધો હતો હા એ 1.5 મહિના પહેલાં એક શૂટમાં મૂક્યો હતો ઓર્ડરમાં એ તો ક્લાયન્ટ હોય એટલે ત્યારે મૂકવો પડે દોઢ આમ તો 2 મહિના જેવું થયું હા મને યાદ છે 1.5-2 મહિના જેવું થઈ ગયું એટલે ફરી વાર પાછો કમબેક કરી છે કન્ટિન્યુ અને ઘણા ખરા કામ હોય ક્યારેક લેવાય ન લેવાય એવું બધું કોમેન્ટ છે કરજો કેટલાક દી કન્ટિન્યુ કર્યું છે ભાઈ કામમાં હોય તો નહીં થાય લે એવું જરૂર થોડી છે ના ના હવે તો નિયમ કરી નાખ્યો ને વિડીયો જેથી ન બનાવે ને તેથી રસોઈ જ નહીં બનાવી દેવાની રસોઈ નહીં બનાવી દેવાની કાંઈ નહીં તો આમ જોતા રહ્યો નવો વિડીયો હુવા ભેગા થાય ને ક્યારે ઊંઘ આવે નક્કી નથી કેમ કે વહેલા સવારમાં વાગી ગયા 8 તો વાગી ગયા સવારમાં વહેલું જાગવાનું છે તો કાંઈ નહીં ફરી વાર મળીએ તમને પછી આમનો નવા વિડીયો જોતા રહ્યો કાંઈ કમેન્ટ કરતા રહ્યો એ તો જોઉં છું કાલ સવારે કોણ વહેલું ઉઠે છે કાંઈ નહીં બાયું બોલવા દેવાનું આમને જોયા રાખો લાઈક કમેન્ટ કરતા રહેજો નવા વિડીયો બતાવ્યા રાખી નવા કોન્સેપ્ટ લાવ્યા રાખીશ નવા માણસો લાવ્યા રાખીશ પછી તમને બધાને મળીએ સાંભળવું